નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિરલ આપની સાથે. વિશ્વામિત્રી નદીમાં વસતા મગરો પ્રદૂષણનો ભોગ બની રહ્યા હોય એવા સમાચાર સામે આવ્યા છે. તાજેતરમાં વિશ્વામિત્રી નદીના કિનારે વધુ એક મહાકાય મગરનો મૃતદેહ મળી આવ્યો હતો. છેલ્લા 2-3 મહિનામાં વિશ્વામિત્રી નદીમાં મગરના મૃત્યુની ઘટનાઓ વધી રહી છે. આવી ઘટનાઓમાં વધુ એક ઘટના સામે આવી છે. ગત રોજ સાંજે નરહરી હોસ્પિટલની પાછળ આવેલ નદી કિનારે એક 14 ફૂટના મહાકાય મગરનું મૃત્યુ થયું હતું. જે અંગે જાણ થતાં વડોદરા શહેર વન વિભાગ દ્વારા મગરને બહાર કાઢવામાં આવ્યો હતો. વડોદરા વન વિભાગ અધિકારી કરણસિંહ રાજપૂતે આ અંગે વધુ માહિતી આપી હતી. આ મહિનામાં છેલ્લા 30 દિવસમાં 3 મગરો, એના પહેલાં 1 મગર, એટલે ટોટલ 4 મગર મૃત્યુ પામે છે. મોટાભાગે અત્યારે મેટિંગની સિઝન હોય, ટેરેટોરી ફાઇટ થતી હોય છે મગરની અંદર, અને છેલ્લા 2 મહિના પછી એના ઈંડા થશે. એટલે મોટાભાગે ટેરેટોરી ફાઇટ અને એના કારણે મૃત્યુ, અને ઉંમરના હિસાબે પણ ગઈકાલે 1 મગર મર્યો, એની વધારે એજ ન હોય, 14 ફૂટથી વધારે લંબાઈ ધરાવતો પુખ્ત વયનો મગર હતો. એ કારણ પણ મૃત્યુ હોઈ શકે છે. ટેરેટરી ફાઇટ થાય છે તો શાના માટે થાય છે? ટેરેટરી ફાઇટ વાઇલ્ડ લાઈફ બિહેવિયર છે, અને મોટાભાગે એમનો પ્રજનન સમય હોય છે. એના કારણે અંદરો અંદર વાઇલ્ડ એનિમલમાં ટેરેટરી ફાઇટ થતી હોય છે. બહારના મગર આવે તો જ થાય ને? આના પહેલાં બી કોઈ દિવસ ફાઇટ આટલી બધી થતી નથી. રેગ્યુલર વાઇલ્ડ લાઈફ એક હેબિટાટ, બીજું કે જે એના એક ટેરેટરી વિસ્તાર હોય છે, એ વિસ્તારની અંદર એ લોકોના અંદર જો બીજા કોઈ મગર આવી જાય તો ટેરેટરી ફાઇટ થતી હોય છે. અને બીજું કે હંમેશા વાઇલ્ડ લાઈફમાં એવું હોય છે કે જ્યારે એકબીજાનો સંઘર્ષ થતો હોય છે મેટિંગ સમયે, એટલે એને ઇન્જરી થતી હોય છે, એના કારણે મૃત્યુ થતા હોય છે. સાહેબ, જે મગરો બહાર છોડવામાં આવે છે, રિલીઝ કરવામાં આવે છે, એ મગર અહીં વિશ્વામિત્રીમાં રિલીઝ થયા છે તો જ થાય. વાઇલ્ડ લાઈફમાં એવું છે કે જ્યારે કોઈ બી હેબિટાટમાંથી જ્યારે એને રેસ્ક્યુ કરવામાં આવે છે, એટલે નેચરલ હેબિટાટમાં છોડવામાં આવે છે, અને મોટાભાગે કિસ્સામાં જ્યાંથી આપણે રેસ્ક્યુ કર્યા હોય એ જ વિસ્તારમાં વન વિભાગ દ્વારા રિલીઝ પણ કરવામાં આવે છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.